ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. વિવેકાનંદ હાઈસ્કૂલના ક્રિકેટ ગ્રાઉન્ડનું રિનોવેશન કરવા માંગ. માંગરોળમાં મકાન ધરાશાયી થતા 2 લોકોના મોત. મિત્રતા કેળવી યુવતીનું શારીરિક શોષણ કરનાર મધુરમના શખ્સની ગણતરીના કલાકોમાં ધરપકડ.
અને સગર્ભાના મોત મામલે હેલ્થ પ્લસ હોસ્પિટલના 3 સંચાલક જેલમાં ધકેલાયા. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. વિવેકાનંદ હાઈસ્કૂલના ક્રિકેટ ગ્રાઉન્ડનું રિનોવેશન કરવા માંગ ઉઠી છે. જૂનાગઢ શહેરમાં રમતગમત ક્ષેત્રે મહાનગરપાલિકા હસ્તક વિવેકાનંદનું ગ્રાઉન્ડ આવેલ છે. છેલ્લા 5 વર્ષથી ગ્રાઉન્ડની હાલત અતિ દયનીય થઈ ગઈ છે. યુવાઓને પ્રોત્સાહન મળે તેને લઈ વિવેકાનંદ ગ્રાઉન્ડ મહાનગરપાલિકા હસ્તક રાખવામાં આવ્યું છે, પરંતુ ગ્રાઉન્ડની દેખભાળ અને જાળવણી થતી ન હોવાથી વિદ્યાર્થી અને રમતવીરોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કોર્પોરેશનમાં અનેક જનરલ બોર્ડ પસાર થયા, તેમાં પણ વિવેકાનંદ ગ્રાઉન્ડનું રિનોવેશન માટે ગ્રાન્ટો ફાળવવામાં આવી હતી, પરંતુ હજુ સુધી ગ્રાઉન્ડમાં કોઈ પણ જાતની કામગીરી કરવામાં આવી નથી. હાલ તો વિવેકાનંદ ગ્રાઉન્ડ ખાતે થતા ક્રિકેટ ટુર્નામેન્ટો બંધ કરી દેવામાં આવી છે, તેમજ સ્ટેડિયમની હાલત પણ ખરાબ થઈ ગઈ છે. વહેલી તકે વિવેકાનંદ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડનું નવીનીકરણ કરવામાં આવે તેવી માંગણી વિરોધ પક્ષના નેતા લલિત પરસાણાએ કરી છે. જ્યારે સરકાર આ ઉજવણી કરતી હોય ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ ડેની, ત્યારે આપણે જોઈએ કે રમતગમત ક્ષેત્રે જૂનાગઢ કેટલું પાછળ છે. જ્યારે આપણે જોઈએ કે 15 વર્ષ પહેલાં જ્યારે અહીંયા વિવેકાનંદનું જે ગ્રાઉન્ડ છે, જે સ્વામી વિવેકાનંદના નામે વખણાય છે અને એના નામ ઉપર રાખવામાં આવેલું હતું, યુવાઓને પ્રોત્સાહન મળે, યુવાઓ ત્યાં ખેલકૂદ કરી શકે, એના માટે ક્રિકેટ સ્ટેડિયમ, પેવેલિયન, બેસવા માટેની જગ્યા તથા અંદર જિમ્નેશિયમ, તમામ બાબતોને વિકસાવવામાં આવી હતી. કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા હતા. એ 2014 સુધી એ કમ્પ્લીટ ત્યાં ચાલુ હતું. જ્યારથી જૂનાગઢ મહાનગરપાલિકામાં 14થી ભારતીય જનતા પાર્ટીની જે બોડી નવી આવી, ત્યારબાદ જોઈએ કે આપણે એ જે તમામ વસ્તુ હતી એ અત્યાર સુધીમાં બધી ખંડેર થઈ ગઈ. નથી એની સાચવણી કરવામાં આવી હતી, નથી કોઈ જે ક્રિકેટ ટુર્નામેન્ટ થતા એ બંધ કરી દીધા. ત્યાંનું જે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ક્રિકેટનું જે ગ્રાઉન્ડ છે, એ ગ્રાઉન્ડમાં અતિશય કીચડ અને જે પીચ છે એની પણ ખરાબ હાલત છે. અંદર જે બારી દરવાજા છે, જે આખા બધા સ્ટેડિયમમાં રૂમ બનાવેલા હતા, પેવેલિયન આખું બનાવેલું હતું, એમની પણ ભંગાર હાલત છે. આવારા તત્વોનો અડ્ડો બની ગયો છે. અંદર દારૂની બોટલોથી માંડીને દારૂની કોથળીઓ, ત્યાં અવારનવાર રાત્રિના આવારા તત્વોનો અડ્ડો બની ગયો છે. આ જોઈએ કે એક બાજુ સરકાર એવી વાતો કરે છે કે ખેલકૂદ ને મોટા મોટા એમાં તાઇફાઓ કરે છે સ્પોર્ટ્સ ક્ષેત્રે, પરંતુ સામે આપણે જોઈએ કે જ્યાં એની જ સરકાર છે, એની જ બોડી છે, જે ડબલ એન્જિન ને ટ્રિપલ એન્જિન કહેવાય, તો કેમ શા માટે આ વસ્તુઓની જાળવણી નથી કરવામાં આવતી, વિકસાવવામાં નથી આવતી? ઉપરથી હજી પાછા એમાં આ શાસક પક્ષે હમણાં 19 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. તો 19 કરોડ રૂપિયા તમે વાપરી નહીં, પછી પાછું તમે જે સ્થિતિ હતી એ પાછા સાચવી શકવાની તમારામાં તેવડ નથી. કારણ કે જૂનાગઢમાં જેટલા પણ પ્રોજેક્ટ થાય છે એ તમામ પ્રોજેક્ટો ફેલ થઈ જાય છે. તમારી પાસે સાચવવાની તેવડ હોય તો જ આવી બધી વસ્તુનો વિકાસ કરવો જોઈએ. અને યુવાઓ આજે છે અને અન્ય જગ્યાએ રમવા જવું પડે છે. રણજી ટ્રોફી જેવી જે ટ્રોફીઓનું આયોજન થાય છે એમાં પણ આપણા જૂનાગઢના યુવાઓ ભાગ નથી લઈ શકતા. એનું એક માત્ર કારણ હોય તો જૂનાગઢના શાસકો છે. એના પાપે આપણે જોઈએ કે જૂનાગઢમાં કોઈ પણ ક્ષેત્રના કોઈ પણ યુવા હોય કે મહિલાઓ હોય કે સિનિયર સિટીઝનો હોય, સિટી બસ સર્વિસથી માંડીને તમામ જે યોજનાઓ સ્માર્ટ સિટીમાં મળવી જોઈએ, એક પણ સુવિધાઓ મળતી નથી. ઉલટાની જે ચાલુ છે એ પણ બંધ કરી દેવામાં આવે છે. આવી કરુણતા જૂનાગઢ મહાનગરપાલિકાની ભારતીય જનતા પાર્ટી સંચાલિત ભાજપની આ બોડીએ જૂનાગઢને નરકાગાર કરી નાખ્યું. સરકારી કન્યા શાળા નંબર 4 ખાતે શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. 5મી સપ્ટેમ્બર એટલે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ, અને આ દિવસ શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે. કન્યા શાળા ખાતે શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષક બનાવવામાં આવ્યા હતા અને શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. 25 મિનિટના પીરિયડ વિદ્યાર્થીઓને આપવામાં આવ્યા હતા. આજના દિવસે શાળામાં અન્ય વિદ્યાર્થીઓ દ્વારા જ અભ્યાસ કરાવવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓને શિક્ષક બનવું હોય તો કઈ રીતે શિક્ષક બની શકાય અને અભ્યાસ કરાવી શકાય તેને લઈને પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ધોરણ 6 થી 8ના કુલ 63 વિદ્યાર્થીઓએ શિક્ષક દિવસને લઈને શિક્ષક બનવામાં ભાગ લીધો હતો. આજના શિક્ષક દિન નિમિત્તે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન સાહેબને અમે યાદ કરી સૌપ્રથમ પ્રાર્થના કાર્યક્રમ, ત્યારબાદ દરેક શિક્ષકો દ્વારા
શિક્ષક દિનની ઉજવણી માટે પૂર્વ તૈયારી કરવામાં આવી, તેમજ તેને કેવી રીતે શિક્ષકો છે એ કેવી રીતે ભાગ લે છે તેની સમજ આપવામાં આવી. આજની અમારી શાળામાં દરેક વર્ગ દીઠ 7 અલગ અલગ વિષયોના 7 પીરિયડ છે અરેન્જ કરવામાં આવ્યા, જેમાં બાળકો સ્માર્ટ બોર્ડ તેમજ પ્રોજેક્ટર જેવા અદ્યતન સાધનો જી શાળા જેવી એપ્લિકેશન દ્વારા બાળકોએ શિક્ષણ પૂરું પાડવામાં આવ્યું. આ ઉપરાંત દરેક શિક્ષક મિત્રો જે શિક્ષક તરીકે ભાગ લીધા તેવા તમામ શિક્ષક મિત્રોએ બાળકોને પ્રશ્ન પૂછ્યા, તેમજ વિદ્યાર્થીઓ દ્વારા આ પ્રશ્નોના જવાબ દેવામાં આવ્યા. આજનો આ દિવસ છે અમે ખૂબ જ ઉત્સાહભેર તેમજ દરેક શિક્ષકોએ શિક્ષકની અનુભૂતિ પોતે કેવી રીતે દિવસ પસાર કરે છે તેની અનુભૂતિ છે એ એમને વ્યક્ત કરેલી. ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મ જયંતિ અનુસાર આજરોજ અમારી શાળામાં શિક્ષક દિનની ઉજવણી માટે પૂર્વ તૈયારીના ભાગરૂપે વિદ્યાર્થીઓને વર્ગવાઇઝ વિષયની ફાળવણી કરી અને કેવી રીતે પીરિયડ લેવો, દરેક વિદ્યાર્થીને 25 મિનિટના પીરિયડની ફાળવણીના રૂપે શાળાની અંદર દરેક વર્ગની અંદર 7 પીરિયડની ફાળવણી કરવામાં આવી. આવી રીતે વિદ્યાર્થીઓને પણ શિક્ષક બની અને પોતે પણ પોતાની કારકિર્દી શિક્ષક બનવું હોય તો કેવો અનુભવ મેળવી શકાય એ માટે આજના દિવસે સ્માર્ટ બોર્ડના ઉપયોગ દ્વારા દરેક વિદ્યાર્થીઓએ સાથે ટીએલએમનો ઉપયોગ કરીને સાથે પ્રવૃત્તિઓ કરાવીને પણ વિદ્યાર્થીઓએ આજે શિક્ષક દિવસ તરીકે ભાગ લીધેલો છે, જેમાં ધોરણ 6 થી 8માં આજે 63 વિદ્યાર્થીઓ કુલ ભાગ લીધેલ છે. સાથે વૈભવીબેન મકવાણા છે એ આચાર્યનો ચાર્જ અને વાઇસ પ્રિન્સિપાલ તરીકે કાવ્યભાઈ ટીમ્બડિયાએ પોતાની ફરજ છે એ અદા કરેલી છે અને દરેક વિદ્યાર્થીઓ છે એ શિક્ષકની ભૂમિકા શું છે તે સારી રીતે આજે કાર્યક્રમ છે એ શાળાની અંદર કરેલ છે. આ શિક્ષક દિવસની ઉજવણીના ભાગરૂપે છેલ્લે અડધી કલાક પૂરતો શાળાની અંદર કાર્યક્રમ પણ રાખવામાં આવેલ છે અને બાળકો છે એ શિક્ષક તરીકેના પોતાના અનુભવો પણ વર્ણવેલા છે. ખૂબ સારી રીતે આજનો દિવસ છે વિદ્યાર્થીઓ પોતાના જીવનની અંદર યાદગાર રહે એવી રીતે આજની ઉજવણી કરવામાં આવી. આજે અમારી શાળાની અંદર ડૉક્ટર રાધાકૃષ્ણ સર્વપલ્લીના જન્મ જયંતિ નિમિત્તે શિક્ષક દિનની ઉજવણી કરેલ છે, જેની અંદર કન્વેનર તરીકે શ્રી મિન્ટુબેન તથા શ્રી વિજયભાઈ ખૂબ જ સરસ રીતે આયોજન કરેલું છે. બાળકોને દરેક વર્ગની અંદર વિષયવાઇઝ એમને શિક્ષકની નિમણૂક કરેલી છે તથા આચાર્ય અને ઉપ આચાર્યને પણ નિમણૂક કરેલી છે. ત્યાં સાથે અલગથી ટાઈમ ટેબલ બનાવી અને દરેક વિદ્યાર્થીઓને ખૂબ જ સરસ રીતે ફાળો આપે એ રીતેની એમને ગોઠવણી કરેલી છે. શિક્ષક દિવસ 5મી સપ્ટેમ્બર વિશ્વ શિક્ષક દિવસ અમારી શાળામાં શિક્ષક દિવસ ઉજવવામાં આવેલો. તેમાં ઘણા બાળકોએ પણ ભાગ લીધેલો હતો. તેમાંથી હું એક શિક્ષક બની હતી. મેં ધોરણ 8માં ગુજરાતી વિષય ભણાવ્યો હતો અને મને ખૂબ આનંદ થયો અને મને આજે ખબર પડી કે શિક્ષકોએ બાળકોને સંભાળવા કેટલા મુશ્કેલ થાય છે. તેથી હું બધા જેટલા વિદ્યાર્થીઓ શિક્ષક બન્યા હતા તેને અભિનંદન પાઠવીશ કે તમે ભવિષ્યમાં આગળ જાઓ અને ખૂબ સારા શિક્ષક બનવાનું. હું પણ ઈચ્છીશ કે હું આગળ જઈને ખૂબ મોટી શિક્ષક બનું અને બધાને સારી વિદ્યાર્થીઓને સારી શિક્ષણ આપી શકું. શિક્ષક દિવસ નિમિત્તે અમારી સ્કૂલમાં આજે શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવેલી છે. તેમાં મેં પણ ભાગ લીધેલો છે અને ઘણા બધા વિદ્યાર્થીઓએ પણ ભાગ લીધેલો છે. એમાં આજે મેં અમારા વિદ્યાર્થી મિત્રોને ગણિત વિષય ભણાવેલું હતું અને ધોરણ 8માં ભણાવેલું હતું અને મને ખૂબ જ આનંદ થયો કે મેં આજે ગણિત વિષય ભણાવ્યો અને એક હું શિક્ષક બની અને ભવિષ્યમાં પણ મને એમ જ છે કે હું એક શિક્ષક બનીશ અને બધા વિદ્યાર્થીઓને સારું ભણાવીશ. આજે હું શિક્ષક બની. મેં આજે ધોરણ 8માં અંગ્રેજી વિષયનો પાઠ લીધો, જેમાં મેં બાળકોને ભણાવ્યું અને બાળકોને પણ મને સહકાર આપ્યો અને આજે મને ખબર પડી કે શિક્ષક આપણી જીવનમાં કેટલા મહત્વ છે. શિક્ષક બનવાનું કંઈ સારું સહેલું કામ નથી, એ ઘણું કઠિન છે અને ખબર પડી કે શિક્ષકો આપણે કેવી રીતે સલાહ આપે છે અને કેવી રીતે માર્ગદર્શન આપે છે. આપણે શિક્ષકને આદર આપવું જોઈએ કેમકે તેનો આશીર્વાદ આપણા માટે મહત્વપૂર્ણ હોય છે. માંગરોળમાં મકાન ધરાશયી થતા 2 લોકોના મોતથી હાહાકાર મચી ગયો છે. માંગરોળના ચા બજાર વિસ્તારની ઘટનાથી દોડધામ મચી ગઈ હતી.
જર્જરિત મકાન ધરાશયી થઈ જતા રસ્તા પરથી પસાર થતા બાઇક ચાલક કાટમાળ નીચે દબાઈ ગયા હતા. આ ઘટનામાં વૃદ્ધ બાઇક ચાલક અને બાળકનું મોત નીપજ્યું હતું. સ્થાનિક લોકોએ કાટમાળ હટાવી મૃતદેહને બહાર કાઢ્યો હતો. ઘટનાના પગલે પોલીસ સહિતના તંત્રવાહકો સ્થળ પર પહોંચ્યા હતા અને રાહત બચાવની કામગીરી હાથ ધરી હતી. मांगरोल के चार बाजार में जो ये दुर्घटना हुई है, 2 लोगों की मौत भी हुई है, दादा पोते की, बराबर. ये जर्जरित जो जूनी इमारत है, हमको इमारत टूट भांग हुई है, जो उसके अंदर 2 लोगों की मौत हुई है. जो जूनी इमारत है, तंत्र जल्द से जल्द उसकी कार्यवाही करे और ये 2 लोग को जो मरे उनको सहायता की अपील है. और भी जो इमारत है उसको जल्द से जल्द खत्म करे. આજે જે ઘટના બની છે મંગળ ખાતે ચા બજાર રોડ પર એક માસૂમ બચ્ચું અને દાદા પોતરાનું બેનું ઇન્તકાલ થઈ ગયો છે. આવી હાલતમાં જો બિલ્ડિંગો ન ઉતરતા હોય તો તંત્રને વિનંતી કે મહેરબાની કરીને માંગરોળમાં આવે તો કેટલી જગ્યાઓ છે, આવા કેટલા માણસો ભોગ બનશે. એટલે ખાસ કરી નગરપાલિકાને સૂચના આપવામાં આવે કે આનું જલ્દી ને જલ્દી કાર્યવાહી કરી ને આવી જર્જરી જગ્યાઓનું ખાલસા કરવામાં આવે, જેથી બીજા કોઈ ભોગ ન બને. જૂનાગઢમાં દેવ રેસિડેન્સી ખાતે ગણેશ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે. ગણેશ ચતુર્થીના દિવસે વાજતે ગાજતે ગણેશજીનું સ્થાપન કરવામાં આવ્યું હતું. ગણેશ ઉત્સવના 8મા દિવસે મહિષાસુર વધ અને ભુવારાસનું આયોજન કરવામાં આવ્યું હતું, જેને નિહાળવા આસપાસના લોકો ઉમટી પડ્યા હતા. તેમજ ગણેશ મહોત્સવ દરમિયાન દરરોજ અવનવા કાર્યક્રમો પણ યોજવામાં આવે છે. મહાદેવની જાન, સીતા સ્વયંવર, મહિષાસુર વધ, મા નવદુર્ગાના સથવારે ભુવારાસ, કાન ગોપી રાસલીલા, રાધા કૃષ્ણ મહારાસ, કૃષ્ણ જન્મોત્સવ, સુદામા કૃષ્ણ મિલન સહિતના કાર્યક્રમોએ લોકોમાં આકર્ષણ જમાવ્યું છે. સાથે જ દીપમાળા, ફૂલની રંગોળી, સત્યનારાયણ ભગવાનની કથા સહિતના આધ્યાત્મિક કાર્યક્રમો યોજવામાં આવતા દેવ રેસિડેન્સીનું વાતાવરણ ધર્મમય બની ગયું હતું. 11 દિવસ ગણેશજીનું પૂજન અર્ચન કર્યા બાદ વિસર્જન કરવામાં આવે છે. ગણેશ મહોત્સવને સફળ બનાવવા માટે દેવ રેસિડેન્સીના રજનીભાઈ બારોટ અને તેમની ટીમ સાથે જ દેવ રેસિડેન્સીના રહીશો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.
રજનીભાઈ બારોટ, દેવ રેસિડેન્ટ સોસાયટી અમે આવી ગણેશ ઉત્સવમાં 10 દિવસ આવો જ માહોલ ઉજવીએ છીએ. રામા મંડળના પ્રોગ્રામ જેવા રોજેરોજના પ્રોગ્રામ ચાલુ હોય છે અમારા, અને અલેખે પડેકની સોસાયટીવાળા પણ અહીંયા જોવા પધારે છે. બહુ મોટો માહોલ કરીએ છીએ. કિશનભાઈ પટાટ, દેવ રેસિડેન્સી, જોશીપુરા, જુનાગઢ. અહીંયા બધા સંયુક્ત ભેગા થઈ 71 બ્લોક વતી દર વર્ષે અમે માનો કે આશરે 10 વર્ષથી ગણેશ મહોત્સવની ઉજવણી કરીએ છીએ. એમાં દરરોજ અલગ અલગ વેશભૂષા ધારણ કરીએ છીએ. આજે મહાકાળી માનો ઉત્સવ છે, નાની નાની બાળાઓનો, ને 56 ભોગનો ઉત્સવ કરીએ છીએ. અલગ અલગ પાત્ર ભજવે, ચામુંડામાં, ચોટીલામાં બધા સાથે હળીમળી ને પ્રસંગની ઉજવણી કરીએ છીએ. આજે મહિષાસુર વધનો કાર્યક્રમ રાખેલો છે. વંથલીના સુખપુરમાં દીપડી પાંજરે પુરાતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. ગ્રામ્ય વિસ્તારમાં અવારનવાર દીપડાના આટાફેરાથી લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા. રહેણાંક વિસ્તારમાં હિંસક પ્રાણીઓની અવરજવર વધતા ગ્રામજનોમાં ભય વ્યાપી ગયો છે, જેના પગલે વન વિભાગ દ્વારા પાંજરું ગોઠવવામાં આવ્યું હતું. મારણની લાલચે દીપડી પાંજરે પુરાઈ ગઈ હતી. હજુ પણ દીપડાઓ ગ્રામ્ય વિસ્તારમાં હોવાનો સ્થાનિક લોકોએ દાવો કર્યો હતો. તો આ સાથે જ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા. હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ. સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ. 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર
બંગડી વીટી હાર, डिजाइन अपार જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. મિત્રતા કેળવી યુવતીનું શારીરિક શોષણ કરનાર મધુરમના શખ્સની પોલીસે ગણતરીના જ કલાકોમાં ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી હતી. નાયબ પોલીસ અધિક્ષક હિતેશ ધાંધલિયાએ જણાવ્યું હતું કે બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભોગ બનનારને જૂનાગઢના વસીમ સાદિકભાઈ નાગોરાએ પ્રથમ મિત્રતા કેળવી મળવા બોલાવી મરજી વિરુદ્ધ એનું શારીરિક શોષણ કર્યું હતું. બાદ રાજકોટ તથા જૂનાગઢની અલગ અલગ હોટલોમાં બોલાવી અવારનવાર શારીરિક શોષણ કરવાની સાથે બળજબરીથી રોકડ તથા સોનાના દાગીના મળી કુલ ₹5,38,000 કઢાવી લઈ લગ્ન કરવાનું વચન આપી લગ્ન કરવાનો ઇનકાર કરી દીધો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ થઈ હતી. ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ આરોપીની હ્યુમન સોર્સ તથા ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ હાથ ધરી વસીમ સાદિકભાઈ નાગોરીની બી ડિવિઝન પીઆઈ AB ગોહિલે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ફરિયાદી ભોગ બનનાર યુવતીએ ગઈકાલે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વસીમ સાદિકભાઈ નાગોરી નામના શખ્સે તેની સાથે લગ્નની લાલચ આપી અને અવારનવાર શરીર સંબંધ બાંધેલ, આ ઉપરાંત તેના રૂપિયાને દાગીના બળજબરીપૂર્વક કઢાવી લીધેલાની ફરિયાદ આપતા બી ડિવિઝનમાં આ ગુનો દાખલ કરવામાં આવેલો છે. આ યુવતી પોતે પ્રાઇવેટ બેંકમાં જોબ કરતી હોય તેવા સમયે ઇન્સ્ટાગ્રામ મારફતે આ વસીમ નાગોરા તેના કોન્ટેક્ટમાં આવેલો અને ત્યારબાદ બંને મોબાઈલથી એકબીજા સાથે વાતચીત કરતા હોય તેવા સમયે આ યુવતીના ડોમેસ્ટિક વાયોલન્સનો કોર્ટમાં કેસ શરૂ હોય એ બાબતની જાણ થતાં આ વસીમે તેને જૂનાગઢ ઝાંઝડા ચોકડીની બાજુમાં આવેલી એક હોટલમાં મળવા બોલાવી અને પોતે આ યુવતી સાથે લગ્ન કરશે તેવો વિશ્વાસ આપી તેની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધેલો. ત્યારબાદ બંને રાજકોટ પણ અવારનવાર મળેલા અને ત્યાં પણ આ યુવતી સાથે લગ્નની લાલચ આપી અને શરીર સંબંધ બાંધેલા. તેમજ વર્ષ 2024 દરમિયાન આ યુવતીને જણાવેલું કે તેને ₹1 જરૂર છે, જો રૂપિયા નહીં આપે તો પોતે આ યુવતીને હોટલમાં મળેલો છે તે બાબતે તેના પતિને વાત કરશે, જેથી કેસમાં જે ડોમેસ્ટિક વાયોલન્સનો જે કેસ કોર્ટમાં ચાલે છે તે નબળો પડશે અને ભોગ બનનાર છે એ આ કેસ હારી જશે. આમ તેને ડરાવી ધમકાવી અને જેથી ભોગ બનનાર યુવતીએ બેંકમાંથી લોન લઈ અને આ વસીમને ₹1,70,000 મોકલી આપેલા. ત્યારબાદ પણ રૂપિયાની જ્યારે જરૂર પડતી ત્યારે આ ભોગ બનનાર યુવતીને હેરાન પરેશાન કરી તેમની પાસેથી તેમના દાગીના ઉપરાંત મોબાઈલ ફોન અને અન્ય રોકડ છે એ બળજબરીપૂર્વક કઢાવેલા. યુવતીઓએ પણ આ રૂપિયા છે ગોલ્ડ લોન, હોમ લોન અને અન્ય પ્રકારની લોનો લઈ અને આ વસીમને આપેલા. હાલ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે અને જે રેપના અને અન્ય બળજબરીપૂર્વક કઢાવી લેવાની જે સેક્શન છે તે મુજબ FIR દાખલ થયેલ છે. આરોપી હાલ છે એ પોલીસ કસ્ટડીમાં છે. વધુમાં તે 4 વ્હીલ લેવેચનો ધંધો કરે છે, સાથે સાથે ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે. તેમના પરિવારમાં તેમને સિસ્ટરે લોયરની પ્રેક્ટિસ કરે છે તેના જણાવ્યા મુજબ અને તેમના ફાધર પોલીસમાં હતા. તેમજ હાલ આ આરોપી વિરુદ્ધ અગાઉ ભૂતકાળમાં પણ શરીર સંબંધી, પ્રોહિબિશન, જુગાર, છેતરપિંડી આવા ગુનાઓ નોંધાયેલા છે. પોલીસ દ્વારા તપાસના કામે છે ઇનામદાર કોર્ટમાં રિમાન્ડની માગણી કરવામાં આવશે. જૂનાગઢમાં દુગ્ધાધારી હનુમાનજી સત્સંગ મંડળ દ્વારા ગણેશજીની ઉજવણી કરવામાં આવી હતી. શહેરના થાણા રોડ પર દુગ્ધાધારી હનુમાનજી સત્સંગ મંડળ દ્વારા ગણપતિ મહારાજનું સ્થાપન કરવામાં આવ્યું છે. ગણેશ મહોત્સવ દરમિયાન દરરોજ અવનવા કાર્યક્રમો કરવામાં આવે છે. બુધવારે ગણપતિ મહારાજને 56 ભોગ ધરી અને મહાઆરતી કરવામાં આવી હતી.
આસપાસમાં રહેતા સ્થાનિક લોકો ગણેશ ઉત્સવમાં પૂરતો સાથ સહકાર આપે છે અને યુવકો દ્વારા પણ ભારે જહેમત ઉઠાવવામાં આવે છે. અન્નકૂટ દર્શન અને મહાઆરતીમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકોએ લાભ લીધો હતો. મારું નામ કેશવલાલ જયલાલ ચૌહાણ છે. હું ગુપ્તાતારી હનુમાનજી સત્સંગ મંડળ દ્વારા આયોજિત ગણપતિ ઉત્સવનું આયોજન કરું છું અને આમ ઉત્સવ અમે છેલ્લા 32 વર્ષથી ઉજવીએ છીએ. આ 32મા વર્ષમાં મંગલ પ્રવેશ થયો અને અમે અહીંયા ગણપતિ ઉત્સવ દરમિયાન સુંદરકાંડના પાઠ, સત્યનારાયણ કથા અને આજે અન્નકૂટના દર્શન રાખેલ છે. તો દરેક ભાઈ ધર્મપ્રેમી જનતાને પધારવા ભાવભર્યું નિમંત્રણ પાઠવીએ છીએ અને આ મંડળ દ્વારા કોઈ પણ જાતનો ફાળો કરવામાં આવતો નથી. અમે ધૂન મંડળ દ્વારા જ આયોજિત કરીએ છીએ ગણપતિ ઉત્સવ અને હું 3જી પેઢીએ, મારો છોકરો 4થી પેઢીએ, 4 પેઢીથી મંદિરની સેવા પૂજા અમે કરીએ છીએ અને આ પ્રસંગ અમે અહીં ઉજવીએ છીએ. પ્રેરણાધામ ખાતે સત્સંગ આયમની અખિલ ભારતીય કેન્દ્રીય બેઠક યોજાઈ હતી, જેમાં કુલ 6 ક્ષેત્રો અને 18 પ્રાંતમાંથી પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકના ઉદ્ઘાટન સત્રમાં પ્રેરણાધામના મહંત લાલબાપુ તેમજ સ્વામિનારાયણ મુખ્ય મંદિરના મહંત ધર્મકિશોર સ્વામી, કોઠારી સ્વામી, સત્સંગ આયામના પાલક તેમજ કેન્દ્રીય મહામંત્રી કોટેશ્વરજી વગેરે દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. આગામી સંઘ શતાબ્દી વર્ષ પર પંચ પરિવર્તન અંગે માર્ગદર્શન અપાયું હતું, જેમાં હિન્દુ સંસ્કૃતિ મુજબનું જન્મ પ્રસંગ ઉજવણી, બાલ સંસ્કાર કેન્દ્ર પ્રાત્યક્ષીકરણ, સત્સંગનું પ્રાત્યક્ષીકરણ અને ઔષધીય વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. સગર્ભાના મોત મામલે હેલ્થ પ્લસ હોસ્પિટલના 3 સંચાલકો જેલમાં ધકેલાયા હતા. જૂનાગઢમાં બસ સ્ટેશન પાસેની લાલ બહાદુર શાસ્ત્રી સોસાયટીમાં આવેલ ખાનગી ટ્રસ્ટ સંચાલિત હેલ્થ પ્લસ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં પીએમજેવાય યોજનાનો લાભ મળે તે માટે ઓગસ્ટ 2023માં પ્રસૂતા માટે અનેક મહિલાઓ દાખલ થઈ હતી. તે પૈકીની 5 પ્રસૂતા મહિલાનું સિઝેરિયન કરવામાં આવ્યું હતું. સિઝેરિયન બાદ અચાનક સીરમ ક્રિએટિનાઇન વધવા લાગ્યું અને લીવર ઉપર સોજો આવી ગયો હતો. કિડની ઉપર ઇન્ફેક્શન લાગતા 5 મહિલાની કિડની ફેલ થયાનો મામલો બહાર આવ્યો હતો. ટીંબાવાડીના હિરલબેન આકાશભાઈ મિયાટા અને માણાવદર તાલુકાના જિંજરી ગામના હર્ષિતાબેન ભરતભાઈ બાલસનું રાજકોટ ખાતે સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું. આ કેસમાં 1 વર્ષ બાદ 2024માં પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. આ મામલે તટસ્થ તપાસ માટે સીટની રચના કરવામાં આવી હતી. ભાવનગર ખાતેના વિભાગીય નાયબ નિયામકના વડપણ હેઠળની સીટ દ્વારા ફેબ્રુઆરી 2024ના રોજ હેલ્થ પ્લસ હોસ્પિટલની મુલાકાત લઈ તપાસ કરવામાં આવી હતી. ઘટનામાં હેલ્થ પ્લસ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના ડોક્ટર હેમાક્ષી કોટડિયાને હાઈકોર્ટે આગોતરા જામીન આપી દીધા હતા, જ્યારે ડોક્ટર ડાયના અજુડિયા સામે ગુનો બનતો હોવાના નક્કર પુરાવા પોલીસને હાથ લાગ્યા ન હતા. બીજી તરફ કિડની ફેલ થવાના કારણે 3 મહિલાઓ 2 વર્ષ બાદ હજુ પણ સારવાર હેઠળ છે. દરમિયાન પ્રસૂતા બહેનોની સારવારમાં બેદરકારી દાખવવામાં આવી હોવાનો રિપોર્ટ આવતા સોમવારે બી ડિવિઝન પીઆઈ એ.બી. ગોહિલે હોસ્પિટલના સંચાલકો સલીમ મુસાભાઈ બારેજિયા, જુનેદભાઈ ઝકરિયા પલ્લા અને સોહિલ હબીબભાઈ સમાની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી હતી. મંગળવારે ત્રણેયને કોર્ટમાં રજૂ કરતા અદાલતે જેલ હવાલે કરવાનો હુકમ કર્યો હતો, જેના પગલે પોલીસે જેલમાં મોકલી આપ્યા હતા. જૂનાગઢની હેલ્થ પ્લસ હોસ્પિટલમાં પ્રેગ્નન્ટ મહિલાઓની સારવાર દરમિયાન જે સિઝેરિયન કરવામાં આવેલા તેમાં 2 મહિલાઓના છે એ કિડની ફેલ્યોર થવાના લીધે અવસાન થયેલા અને અન્ય 4 મહિલાઓના છે એ કિડની ફેલ્યોર થતાં તે સારવાર હેઠળ હોય. આ બાબતે જે તે સમયે સ્થાનિક આરોગ્ય વિભાગ અને વહીવટીતંત્ર દ્વારા જે કમિટીમાં રિપોર્ટ મોકલવામાં આવેલા તેમજ આ કમિટીનો રિપોર્ટ તથા ફરિયાદી આકાશભાઈ અર્જનભાઈ મિયાત્રાની જે ફરિયાદને આધારે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 304, 308 તથા 114 મુજબ હેલ્થ પ્લસ હોસ્પિટલના જેમને આ
સિઝેરિયન કરેલા તેવા બંને ગાયનેક ડૉક્ટર હેમાક્ષી કોટડિયા અને ડૉક્ટર ડાયના અજુડિયા તથા હોસ્પિટલના સંચાલકો વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવેલી. આ ગુનાની તપાસ દરમિયાન એફએસએલની મદદ લેવામાં આવેલી. સાથે સાથે જે ભાવનગરના વિભાગીય નાયબ નિયામકશ્રીની વડપણ હેઠળ જે સીટની રચના કરવામાં આવેલી, આ સીટ દ્વારા જે રિપોર્ટ આપવામાં આવેલો, સાથે સાથે ગાંધીનગરથી પણ હેલ્થ વિભાગમાંથી સીટની નિમણૂક થયેલી અને તેમાંથી પણ જે ક્વેરીઓ મુજબ જે રિપોર્ટ કરવામાં આવેલો તેને ધ્યાને લઈ અને આ સંસ્થામાં જ્યારે આ પ્રકારના ઓપરેશન કે સર્જરી કરવામાં આવે તે સમયે ઇન્ફેક્શન પ્રિવેન્શન કંટ્રોલ પ્રોટોકોલ અને ટ્રીટમેન્ટ પ્રોટોકોલ આ બંનેનું પાલન થયેલું નથી એ પ્રકારનું આ કમિટીએ સ્પષ્ટ રીતે જણાવેલું અને પ્રાથમિક રીતે આ બંનેનું અમલીકરણ કરવાની જવાબદારી છે એ જે તે સંસ્થાની એટલે કે હેલ્થ પ્લસ હોસ્પિટલની છે. તો આ સીટના રિપોર્ટને ધ્યાને લઈ જ્યારે આ મહિલાઓની સારવાર કરવામાં આવેલી ત્યારે આ સંસ્થાના સંચાલક શ્રી સલીમભાઈ મુસાભાઈ બારજિયા, જુનેદભાઈ પલ્લા અને સોહિલભાઈ હબીબભાઈ સમા આ ત્રણેય આ સમયગાળા દરમિયાન છે આ સંસ્થાના સંચાલક કમ એડમિનિસ્ટ્રેટર તરીકે હોય અને સીટમાં પણ તેમના નામજોગ આ પ્રકારની નિષ્કાળજી બાબતે રિપોર્ટ થઈ આવેલો. વધુમાં આ ટ્રસ્ટની હોસ્પિટલના ટ્રસ્ટી હુસેનભાઈ લાખાની પણ પોલીસ દ્વારા પૂછપરછ કરતા જે તે સમયે આ સંસ્થાના સંચાલક કોણ હતા તેમાં પણ આ ત્રણેયના નામ આપવામાં આવેલા. આથી આ આરોપીઓ વિરુદ્ધ પૂરતા પુરાવા મળી આવતા આ ગુનાની તપાસ કરનાર બી ડિવિઝન પીઆઈ શ્રીએ આ ત્રણેયની ધરપકડ કરવામાં આવેલી અને નામદાર કોર્ટમાં તેમને રજૂ કરતા કોર્ટ દ્વારા છે જેલ હવાલે મોકલવામાં આવેલ છે. જે તે સમયે જ્યારે ફરિયાદ કરવામાં આવેલી ત્યારે જે વાત કરી કે ગાયનેક ડૉક્ટર હેમાક્ષીબેન કોટડિયા તથા ડાયનાબેન અજુડિયા આ બંનેએ છે સિઝેરિયન કરેલા તેમના વિરુદ્ધ અને હોસ્પિટલના સંચાલક વિરુદ્ધ છે એ પરિવારે ફરિયાદ કરેલી. પરંતુ જે કમિટી છે હેલ્થ વિભાગીય નાયબ નિયામકશ્રીની કચેરીના વડાના નીચે જે હેલ્થની સીટની રચના થયેલી તેમના રિપોર્ટને ધ્યાને લઈ હોસ્પિટલના જે સંચાલકો છે તેમને પ્રાથમિક રીતે ઇન્ફેક્શન પ્રિવેન્શન કંટ્રોલ પ્રોટોકોલ તથા ટ્રીટમેન્ટ પ્રોટોકોલનું જે અમલીકરણ બાબતે વિગતવારનો જે અહેવાલ આપેલો. સાથે સાથે આ કેસમાં ડૉક્ટર હેમાક્ષી કોટડિયા નામદાર હાઈકોર્ટ દ્વારા આગોતરા જામીન લઈને આવેલા એ પણ એમને એરેસ્ટ કરી અને પ્રોસિજર પૂર્ણ કરેલી છે. વધુમાં ગાયનેક ડૉક્ટર ડાયના અજુડિયા વિરુદ્ધ હાલ તપાસ શરૂ છે. પરંતુ જે ભાવનગરની જે હેલ્થ વિભાગની કમિટી તથા ગાંધીનગરથી પણ સીટની રચના થયેલી અને એમનો અહેવાલ છે તેમને ધ્યાને રાખી અને હાલ આ દિશામાં છે ગુનાની આગળ તપાસ શરૂ છે. હાલ આ હેલ્થ પ્લસ હોસ્પિટલ તો બંધ થઈ ગયેલું પરંતુ તે જગ્યા ઉપર સાંગાણી હોસ્પિટલ કરીને કાર્યરત છે તેવું હાલ અમારા ધ્યાનમાં આવેલું છે. ઉપલેટા તાલુકાના ભાખ ગામે ધુમાડાના કારણે ગુંગળાઈ જવાથી યુવકનું મોત નીપજ્યું હતું. ભાખ ગામે સીમ વિસ્તારની વાડીમાં યુવકે ઓરડીમાં સળગેલી બીડી ઘા કરી દેતા બનાવ બન્યો હતો. આ ઘટનામાં કિશોર પરમારનું ઓરડીમાં ધુમાડાને કારણે ગુંગળામણ થતા મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતા ઉપલેટા તાલુકા પોલીસે ઘટના સ્થળ પર પહોંચી મૃતકને પીએમ અર્થે ભાયાવદર સરકારી હોસ્પિટલ મોકલી આપી આગળની કાર્યવાહી કરી હતી. મૃતક પીધેલી હાલતમાં હોવાનું પ્રાથમિક અનુમાન પોલીસે કર્યું હતું. તો આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. વિવેકાનંદ હાઈસ્કૂલના ક્રિકેટ ગ્રાઉન્ડનું રિનોવેશન કરવા માંગ. માંગરોળમાં મકાન ધરાશાયી થતા 2 લોકોના મોત. મિત્રતા કેળવી યુવતીનું શારીરિક શોષણ કરનાર મધુરમના શખ્સની ગણતરીના કલાકોમાં ધરપકડ. અને સગર્ભાના મોત મામલે હેલ્થ પ્લસ હોસ્પિટલના 3 સંચાલક જેલમાં ધકેલાયા. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર.
ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 898003048995580081049099509070.